માધો નથી માંગતી કરોડ રૂપિયા કે હજાર, પણ વખતે વ્યવહાર મારો હાચવી લેજે શામળા. અને એની ધરતીમાં બેઠા છે ને ઈ આપણો બાપ છે. એટલા માટે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડે છે. આપણે જેની ધરતી પર બેઠા છીએ, ભલે વરહો નહીં તો કાંઈ નહીં, આયોજકે કીધું પણ નથી, પણ આકલા પરકારા તો તમે આપી શકો ને. કારણ અમને પણ ખબર પડે કે દૂધ દોણામાં જાય છે કે નીચે. અને આ તો આપણા બાપના ગીત ગવાય છે. એટલા માટે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડે છે. એણે મને માયા લગાડી રે. આ હીરોનો ઈષ્ટ દેવ દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે.
તમે મળ્યા છી આમાં જે કોઈ પણ ને આજ તો સમાજના ઘરે છીએ એટલા માટે આમાં જે કોઈને તાળી પાડતા પાપ લાગે એ બધું હું લઈ જઈશ કારણ આપણા બાપના આંગણે બેઠા છીએ એટલા માટે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો યુવાની યુવાની તો કરે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે ને યુવાની કહેવાય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો એ જાય 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 મોરલી વાળા હમા બાપ વાતાની ભાઈબંધ તો હવ કરે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો આ ગીતમાં જે ભાઈબંધી દેખાડી છે ઈ પેલાના જમાનાની ને અત્યારની ભાઈબંધી કેવી હોય દોસ્ત